પાકિસ્તાનમાં કરાચીની જેલમાંથી 216 કેદીઓ ભાગી ગયા। ભૂકંપ બાદ અફરાતફરીમાં તકનો લાભ ઉઠાવીને કેદીઓ ફરાર થઈ ગયા હતા, જેમાંથી 80થી વધુ કેદીઓ ફરીથી પકડાઈ ગયા હતા। પાકિસ્તાનના કરાચીમાં આવેલી મલીર જેલમાં ઓછામાં ઓછા 216 કેદીઓ ભાગી ગયા હતા। જેલ પ્રશાસનના જણાવ્યા અનુસાર સોમવારે કરાચીમાં આવેલા ભૂકંપના આંચકા બાદ સાવચેતીના પગલાં તરીકે કેદીઓને બહાર કાઢવામાં આવ્યા હતા। સૂત્રો અનુસાર 100થી વધુ કેદીઓ તકનો લાભ ઉઠાવીને મેઇન ગેટથી ભાગી ગયા હતા। આમાંથી લગભગ 80 કેદીઓને ફરીથી પકડવામાં આવ્યા છે, જ્યારે 135 કેદીઓ હજુ પણ ફરાર છે। સિંધના ગૃહમંત્રી ઝિયાઉલ હસન લાંજરે મંગળવારે વહેલી સવારે વાતની પુષ્ટિ કરી હતી। અગાઉ પણ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે કેદીઓ દિવાલ તોડીને ભાગી ગયા હતા, પરંતુ વહીવટી તંત્રે સ્પષ્ટતા કરી છે કે કોઈ દિવાલ તોડવામાં આવી નથી। ભાગદોડ દરમિયાન બધા કેદીઓ મેઇન ગેટથી ભાગી ગયા હતા। ઘટના બાદ તરત જ રેન્જર્સ અને એફસીએ જેલનો કબજો સંભાળી લીધો છે। આઈજી જેલ, ડીઆઈજી જેલ અને જેલ મંત્રી ઘટના સ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો।